રાજ્યની કોઈ દીકરી, બહેન કે માતાના જીવનમાં ઘરેલું હિંસા, છેડતી કે ડિજિટલ સતામણી જેવી મુશ્કેલીઓ આવે ત્યારે ક્યાં જવું, કોને કહેવું કે શું કરવું? જો આવી ચિંતા તમને પણ સતાવતી હોય તો હવે મૌન ન રહો, અન્યાય સામે અવાજ ઉઠાવો, કારણ કે હવે તમે એકલા નથી. તમારી સુરક્ષા અને સાચા માર્ગદર્શન માટે 24 કલાક કાર્યરત છે ગુજરાત સરકારની અભયમ 181 મહિલા હેલ્પલાઇન. આ માત્ર એક નંબર નથી, પરંતુ સંકટ સમયની સાંકળ છે. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રૂચા. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને EMRIGHS ના સંયુક્ત પ્રયાસથી ચાલતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન વિશે. તો ચાલો સમજીએ કે આ હેલ્પલાઇન મહિલાઓનું અજેય સુરક્ષા કવચ કેવી રીતે બને છે. જો કોઈ મહિલાને લગ્ન જીવન કે સંબંધોના વિવાદો હોય, ઘરેલું હિંસા, માનસિક ત્રાસ, છેડતી કે પછી સોશિયલ મીડિયા પર બ્લેકમેલિંગ કે સાયબર ક્રાઇમનો ભોગ બની હોય તો તરત જ 181 પર કોલ કરી શકે છે. એટલું જ નહીં, કોઈ મહિલા રસ્તો ભૂલી ગઈ હોય કે માનસિક અસ્વસ્થ હાલતમાં તરછોડાયેલી હોય ત્યારે પણ આ હેલ્પલાઇન મદદે આવે છે. મહિલાઓને મદદરૂપ થનારા પુરુષો પણ કાયદાકીય માર્ગદર્શન માટે અહીં ફોન કરી શકે છે. વધુમાં સરકારની મહિલાલક્ષી યોજનાઓની માહિતી પણ મેળવી શકે છે. ટૂંકમાં કટોકટીના સમયે 181 એ એક સચોટ હથિયાર છે. હવે તમે વિચારશો કે ફોન કર્યા પછી શું થશે? તો આ સેવાની ખાસિયત એ છે કે જેવો તમે 181 ડાયલ કરશો એટલે અત્યાધુનિક GPS સિસ્ટમની મદદથી તમારું લોકેશન ટ્રેક થશે. કંટ્રોલ રૂમ તરત જ તે વિસ્તારની નજીક રહેલી અભયમ રેસ્ક્યુ વાનને ડિસ્પેચ કરશે, જે ગણતરીની મિનિટોમાં પીડિત મહિલા પાસે અથવા તો ઘટના સ્થળે પહોંચી જાય છે. આ વાનમાં તમારી મદદ માટે પ્રશિક્ષિત મહિલા કાઉન્સિલર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોય છે, જેથી તમે નિસંકોચ તમારી વાત કહી શકો છો. અહીં સૌથી મોટી વાત એ છે કે તમારી ઓળખ, તમારી ફરિયાદ અને તમારી તમામ માહિતી બિલકુલ ગોપનીય રાખવામાં આવે છે, એટલે કે 100% પ્રાઇવસી. ઘણી મહિલાઓ બદનામી કે પોલીસ કેસના ડરે ફોન નથી કરતી, પરંતુ અભયમ વાનનો મુખ્ય હેતુ સ્થળ ઉપર જઈને કુશળ કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન કરાવવાનો છે. બહુ ગંભીર મામલામાં જ કાયદાકીય પગલાં લેવાય છે. આ ઉપરાંત જો કોઈ મહિલાને આશ્રયની જરૂર હોય તો તેને સુરક્ષિત આશ્રમ ગૃહ એટલે કે વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડવામાં અને મફત કાનૂની સહાય આપવામાં પણ અભયમ ટીમ મદદ કરે છે. તો આ સેવાનો લાભ લેવા માટે માત્ર 181 ડાયલ કરવાનો છે. 181 પર કોલ કરવાનો કોઈ જ ચાર્જ નથી અને તમે ગમે ત્યારે ફ્રીમાં કોલ કરી શકો છો. સેવાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારના સરકારી પુરાવાની પણ જરૂર નથી. આ ઉપરાંત તમે સ્માર્ટફોન ઉપર પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પરથી 181 અભયમ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં એક ખાસ પેનિક બટન હોય છે. મુશ્કેલીના સમયે પેનિક બટન ઉપર માત્ર એક ક્લિક કરવાથી અથવા તો ફોનને જોરથી હલાવવાથી પણ કંટ્રોલ રૂમમાં એલર્ટ અને તમારું લોકેશન પહોંચી જાય છે અને કટોકટીના સમયમાં ફોન કર્યા વગર 181 ની ટીમ તમારે મદદે આવવા રવાના થઈ જાય છે. બસ તો મિત્રો, તમારા ડરને પાછળ છોડો અને પોતાના અધિકારો માટે જાગૃત બનો. આ વિડીયોને ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડો, કારણ કે તમારી એક મદદ મહિલાને મોટી આફતમાંથી બચાવી શકે છે. આજે જ તમારા અને પરિવારના મોબાઈલમાં 181 નંબર સેવ કરો. ફરીથી મળીશું આવી જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી સાથે. નમસ્કાર.